હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો આજે આપણે ટૉપિક લઈએ છીએ યુ વર્સિસ ધેમ. તો તમે જેને બી પ્રેમ કરતા હોય, જેના વિશે તમે જાણવા માંગતા હોય તેના વિશે આપણે જાણીશું. એ તમારા માટે શું વિચારે છે અને તમે એમના માટે શું વિચારો છો. તો હવે તો તમને ખબર જ છે, લાઇક શેર સબસ્ક્રાઈબ કરો તો એનર્જીથી કનેક્ટ થશો અને જેટલું બનશો એટલું શેર કરશો એટલું તમારું બ્લેસિંગ્સ વધતા જશે. તમારું નામ 5 કે 7 વાર લો. જ્યારે હું સફળ કરું છું અહીંયા કાર્ડ, ત્યારે તમારું નામ 3 વાર કે 5 વાર કે 7 વાર લઈ શકો છો તમે, તો જ કનેક્ટ થવાશે. અને પોઝિટિવ માઇન્ડ રાખો. ચાલો જોઈએ. લેફ્ટ સાઈડે તમારા જેને માટે વિચારો છો એના કાર્ડ આવશે. આ તમે જેના માટે વિચારી રહ્યા છો એના કાર્ડ્સ આવે છે. પહેલું કાર્ડ છે નાઇટ ઓફ સોર્ડ્સ. બીજું કાર્ડ છે 3 ઓફ કપ્સ. ત્રીજું કાર્ડ છે ધ ચેરિયટ. અને શોર્ટ્સ છે એના નીચે આપણે એક કાર્ડ નીકાળીશું. તો એના નીચે કાર્ડ છે ક્વીન ઓફ પેન્ટિકલ્સ. હવે તમારા કાર્ડ કાઢીએ. એસ ઓફ વોન્ડ્સ, 8 ઓફ વોન્ડ્સ અને 8 ઓફ કપ્સ. કિંગ ઓફ સોર્ડ્સ. સોર્ડ્સનો નીચે કાર્ડ નીકાળીશું. ગાઈડન્સ. 7 ઓફ વોન્ડ્સ. તો જેના બી માટે તમે વિચારી રહ્યા છો, તો એ તમારી માટે બહુ વિચારી રહ્યા છે, બહુ સ્ટ્રેસમાં છે. શું કરવું શું નહીં એ વિચારી રહ્યા છે. તમારી જોડે સેલિબ્રેશન કરવી છે એમને, અને એકદમ પેલું કે ને સોલ્જર તરીકે, એકદમ કિંગ તરીકે તમારું પક્ષમાં એમને રહેવું છે, તમારા માટે સ્ટેન્ડ લેવું છે. એ બધાથી લડી જશે એમ. તમારા લોકો જસ્ટિસ થશે, તમારા બેના વચ્ચે જસ્ટિસ કરવા માગે છે. પછી એ જોઈ બી રહ્યા છે કે તમે શું વિચારી રહ્યા છો એમના વિશે. એ બી જાણવા માગે છે કે તમે શું વિચારી રહ્યા છો એમના માટે. એ પેશનેટ છે તમારી માટે, રોમેન્ટિક ફીલ કરે છે, તમારી જોડે સારો ટાઈમ સ્પેન્ડ કરવા માગે છે અને તમને ખુશી આપવા માગે છે. એ કંઈક તમને લઈ જવા માગે છે પાર્ટી, અને તમારી જોડે પાર્ટી સેલિબ્રેટ કરવા માગે છે, કંઈક ટ્રાવેલ કરવા બી માગે છે તમારી જોડે. હવે તમે એમના માટે શું વિચારી રહ્યા છે. પહેલું કાર્ડ છે એસ ઓફ વોન્ડ્સ. જો હવે તો સૌથી પહેલાં આમાં તમારા બેના રિલેશનમાં ડિવાઇનનો હાથ છે, ભગવાનની બ્લેસિંગ્સ છે એના પર. એ બધા ઓબ્સ્ટિકલ પાર કરીને તમે એમના જોડે જવા માગો છો. તમે બી એ જ ઈચ્છો છો જે એ ઈચ્છે છે. બધું સિચ્યુએશન, જે ખરાબ સિચ્યુએશન છે એ બધું ભૂલી જઈને આગળ તમે બે સાથે એક સાથે રહેવા માગો છો. હવે જે બી કંઈ ખરાબ સિચ્યુએશન છે, જે બી કંઈ નેગેટિવ લોકો છે, જે બી કંઈ તમારા વિશે નેગેટિવ વિચારી રહ્યા છે, તમે હવે એમનાથી દૂર ભાગી રહ્યા છો. કારણ કે એમનો હાથ છે તમને બેને સેપરેટ કરવા માટે. હવે તમે એક તલવાર લઈને બેસી ગયા છો કે હવે જે બી આવે એને અમારા બે વચ્ચે આવવા નહીં દઉં કોઈ બી હિસાબે. તમારા ઇમોશન્સ બહુ જ ફ્લો થઈ રહ્યા છે અત્યારે એમના પ્રત્યે. બહુ પેશનેટ ફીલ કરો છો, બહુ જ ઇમોશન છે તમારે એમના માટે. પણ સાથે સાથે તમારા બેમાં જે રિલેશનમાં બહુ જ ઓબ્સ્ટેકલ જે આવી રહ્યા છે એને કેવી રીતે પાર પાડવું, એટલે એકબીજા સાથે બેસીને ડિસ્કસ કરીને તમે એવું વિચારો કે એકબીજા સાથે બેસીને અમે ડિસ્કશન કરીને આ બધા પ્રોબ્લેમ્સને સોલ્વ કરીએ. પછી જે બી
જે બી અત્યાર સુધી જે બી કંઈ આવ્યું છે તમારા બેમાં ઓબ્સ્ટિકલ છે, નેગેટિવિટી છે, એ બધી જ એકબીજા માટે કાઢીને તમે એક નવું શરૂઆત કરવા માગો છો. તો હવે જોઈએ ગાઈડન્સ શું છે તમારા માટે, શું કરવું જોઈએ તમારે. એક જ કાર્ડ લઈશું આપણે ગાઈડન્સનું તમારા બે રિલેશનનું. હા, હવે તમારે ગાઈડન્સ એ છે કે તમારે જો એમની જોડે રહેવું હોય તો પ્રોપર ડિસાઇડ કરી લેવાનું કે ના મારે આ રિલેશનમાં રહેવું જ છે. તો તમારે સ્ટેન્ડ લેવું પડશે અને તમારે ડાયરેક્શન એક ફિક્સ કરવું પડશે કે ના જવું છે તો જવું જ છે, પછી એમના જોડે રહેવું છે તો પછી કોઈ બી વસ્તુ થઈ જાય, કોઈ બી ઓબ્સ્ટિકલ આવી જાય, કોઈ બી તમને છૂટું પાડે, કોઈ બી નેગેટિવિટી તમારા બેનમાં નાખે તો તમારે એ બધું વિચારવાનું નથી અને એકબીજાનો સાથ આપવાનો છે. આ તમારું ગાઈડન્સ છે આજની. થેન્ક યુ.